जय गौ माता, जय द्वारकाधीश। सुरभि माधव गौ सेवाधाम द्वारका द्वारकानी आ पावन भूमि पर जे गौ सेवानुं कार्य चाली रह्युं छे। भगवान श्री कृष्णे स्वयं 11 वर्ष सुधी गौ माताओने चरवा माटे जंगलमां लई गया। गौ मातानी रक्षा माटे भगवाने टटली आंगળી ઉપર ગોવર્ધન ઉપાડ્યો। એવી ગૌ માતાઓ આજ આપની સમક્ષ આશાભરી નજરથી જોઈ રહી છે કે આવનારો જે સમય છે, ઉનાળાનો જે તકતકતો તાપ છે અને ચોમાસાનો જે ખૂબ મુશળાધાર વરસાદ પડે છે દ્વારકામાં દર વર્ષે, એનાથી બચવા માટે ગૌ માતાને એક શેડની જરૂર છે। જે શેડ આપણે અહીંયા આ ગ્રાઉન્ડમાં બનાવવાનો છે, જેથી કરીને ગૌ માતાને એક સુરક્ષિત આશ્રય આપી શકાય। ગૌ માતાને પાણીથી ખૂબ જ તકલીફ પડે છે, તો વરસાદનું પાણી એમને હેરાન ન કરે, ઉનાળાનો તડકો એમને હેરાન ન કરે, શિયાળાની ઠંડી એમને હેરાન ન કરે, એમના માટે એક શેડનું નિર્માણ કરવાનું છે। જે શેડનો અંદાજિત ખર્ચ 53 લાખ રૂપિયા છે। રકમ ખૂબ જ મોટી લાગે છે, પરંતુ જો આપણે સર્વે સાથે મળી અને આ કાર્યમાં જોડાશું તો બધાને થોડું થોડું અનુદાન આપી અને આ શેડનું નિર્માણ થઈ જશે। આ શેડના નિર્માણ કાર્યમાં આપ આ રીતે સહયોગી બની શકો છો કે આનું મિનિમમ અનુદાન જે છે એ 1990 રૂપિયા રાખેલું છે। કોઈ એના બમણા પણ કરી શકે છે, 3980 પણ આપી શકે છે, અને કોઈને ભગવાનની કૃપા છે અને પ્રેરણા કરે ભગવાન તો 19900 રૂપિયાનું અનુદાન પણ આપી શકે છે। જે કોઈ લોકોએ આજ દિવસ સુધી ગૌ માતાની સેવા માટે કરેલું હશે એ ક્યાંય વ્યર્થ જાતું નથી। હકીકતમાં તો આના ફળ વિશેની વાત ન કરાય, કેમ કે આપણી ફરજ છે આમની સેવા કરવાનું, ગૌ માતાની સેવા કરવાનું એ આપણી ફરજ છે। એનું કોઈ ફળ ન હોય તો પણ આ ગૌ માતા કામધેનું છે, તો જે કંઈ પણ આપનું યોગદાન આવશે એનું સહસ્ત્ર ગણું ગૌ માતા આપને અર્પણ કરશે। અને ગૌ સેવા એ ખરેખર ભગવાનના હૃદયની સેવા છે। તો આપ સર્વેને નિવેદન છે કે જલ્દીથી જલ્દી આ જે શેડનું નિર્માણનું કાર્ય કરવાનું છે એ ચાલુ કરવાનું છે, તો આપ સર્વે આપનું અનુદાન આજે જ મોકલવાનું ચાલુ કરજો। જય દ્વારકાધીશ, જય ગૌ માતા।